આજથી આરટીઓ ઇન્સ્પેક્ટર હડતાલ પર ઉતર્યા. સમગ્ર ગુજરાતભરમાં આરટીઓ ઇન્સ્પેક્ટરોની હડતાલ બદલી બઢતી તેમજ ખોટી રીતે ખાતાકીય તપાસ કરવામાં આવે છે, જેને લઈ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી. વડોદરા આરટીઓ ખાતે પણ 30 જેટલા અધિકારીઓ હડતાલમાં જોડાયા છે, જેને લઈ અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. દૂર દૂરથી લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરા આરટીઓમાં અપોઇન્ટમેન્ટ લીધા પછી અમારો ટાઈમિંગ 10:30નો હતો. અમે 9:30ના આવ્યા છે, બટ એવી જાણકારી મળી છે કે અહીંયા સ્ટ્રાઇક છે, થશે નહીં થાય. ઇન્સ્પેક્ટર આવ્યા પછી ખબર પડી કે ચાલુ થશે પ્રોસેસ, અને ટાઈમ પ્રમાણે 10:30 પ્રમાણે 12 વાગે ઇન્સ્પેક્ટર આવ્યા હતા. અને અમારું જે ચેક કરવાનું હતું વ્હીકલ, મારા પરથી બધા વ્હીકલ ચેક કરીને જે બી એમાં ઇન્સ્પેક્શન કરીને જે બી ખામીઓ હતી એ બતાવી છે, અને ઇન્સ્પેક્શન કામ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ પ્રોસેસ હજુ કંઈ ખબર નથી કે આગળ ઓનલાઈન થશે નહીં થાય શું છે. કામગીરી થોડી ખાસી ધીમી છે, કોઈ વ્યવસ્થિત જવાબ નથી. મતલબ અપડેટ થશે નહીં થાય શું છે શું નહીં, પણ જે ઉપર લેવલના ઓફિસરો છે એમનું કામ કરી રહ્યા છે, ઇન્સ્પેક્શન એનું કામ કરી રહ્યા છે.